હેલો દોસ્તો, સ્વાગત છે આજના આ દાર્જિલિંગના પાર્ટ 2ના વિડીયોમાં। આગળના વિડીયોમાં આપણે બતાસિયા લૂપ સુધી વિડીયો જોયેલો। આજે પાર્ટ 2માં આપણે આગળ જોવાના છીએ ઘૂમ સ્ટેશન અને મ્યુઝિયમ। ઘૂમ સ્ટેશન દાર્જિલિંગ। ઘૂમ સ્ટેશન છે એ હાઈએસ્ટ રેલવે સ્ટેશન ઇન ઇન્ડિયા, એટલે કે 7407 ફીટ ઉપર આવેલું આ સ્ટેશન। આપણે અત્યારે આ મ્યુઝિયમ જોવા જઈએ છીએ, જે આ રેલવે છે એની શરૂઆત ક્યારથી થઈ હતી એનો એક ઇતિહાસ દર્શાવતું અહીંયા આખું મ્યુઝિયમ બનાવેલું છે। હિમાલયન રેલવે કહેવાય। અહીંયાથી આપણે હવે જવાનું છે પાછું નીચે દાર્જિલિંગ બાજુ। આ ઘૂમ સ્ટેશન હતું। બતાસિયા લૂપ જે આવેલું છે, પાછા આપણે ત્યાં આવી ગયા છીએ। અહીંયાથી હવે પાછું દાર્જિલિંગ સ્ટેશન આવશે। પાછા આપણે દાર્જિલિંગ સ્ટેશન ઉપર આવી ગયા હતા। આથી આપણી આખી જોઈ રાઈડ જે એન્જોય કરવાની ખૂબ મજા આવી। હોટલ આપણે રેલવે સ્ટેશનથી થોડે દૂર જ આવેલી છે, એટલા માટે આપણે ચાલતા ચાલતા આખી બજાર જોઈ અને હોટલ સુધી આપણે જઈ રહ્યા છીએ। આ છે દાર્જિલિંગની બજાર। અત્યારે દાર્જિલિંગમાં શોપિંગ કરવા માટે બધા નીકળ્યા છે, બધા જ ગ્રુપ। અમે એક જગ્યાએ શોપિંગ ચાલી રહી છે। આપણી ગુજરાતમાં હોય એવી જ બજાર છે, પણ થોડું થોડું અલગ અલગ તમને જોવા મળશે અહીંયા, બાકી સેમ જ છે। એની જોડે મને મોકલજે કે મેં અહીંયા મને બતાવી દેજે કે મેં અહીંયા માર્યા ये क्या क्या है, नाम बता दो। ये मूंगफली, ये मूंगफली, ये पीरो भुजा, हाँ, ये सादा भुजा, ये चना जोर गरम। अच्छा, कितने का है? 30 का। આ છે દાર્જિલિંગનો ક્લોક ટાવર। આ જગ્યાએ ઘણા જ ફિલ્મના શૂટિંગ પણ અહીંયા થતા હોય છે। અત્યારે ફૂલ મેનુ પેટીસ છે, હા એ તો વાંચી લઈશ।
પાણીપુરી ને બધું. પાણીપુરી આજના મેનુમાં. પેટીસ, ખીચડી. આ આપણા ગામનું નથી. હા હું મને કહો હે ને પનીર શાક ભેળ. નેક્સ્ટ બ્લોગમાં આપણે દાર્જિલિંગ ઝૂ અને જે જાપાનીઝ ટેમ્પલ આવેલું છે તે જોવાનું છે, તો ખાસ જોડાયેલા રહેજો અમારી ચેનલમાં અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો.